ક્લોઝના આંકડા મારી પાસે નથી. બનાસકાંઠાની જનતાનો, બનાસકાંઠાના મતદારોનો, તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા, બનાસકાંઠાના મતદારોએ, વોટર્સે એમનું કામ પૂરું કર્યું. હવે ક્લોઝ થયા પછી વિધિવત રિઝલ્ટ જાહેર થયા પછી હું આપને ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ. પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપી અને અમને વિન તરફ જે આગળ લઈ ગયા છે એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે એમાં બનાસકાંઠા સહભાગીદાર બનવા તરફ આગળ જઈ રહ્યું છે. એટલે બનાસકાંઠાની જનતાનો, મીડિયાનો આપનો સૌનો ખૂબ આભાર માનું. ક્લોઝના આંકડા મારી પાસે નથી. બનાસકાંઠાની જનતાનો, બનાસકાંઠાના મતદારોનો, તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા, બનાસકાંઠાના મતદારોએ, વોટર્સે એમનું કામ પૂરું કર્યું. હવે ક્લોઝ થયા પછી વિધિવત રિઝલ્ટ જાહેર થયા પછી હું આપને ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ. પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપી અને અમને વિન તરફ જે આગળ લઈ ગયા છે એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે એમાં બનાસકાંઠા સહભાગીદાર